નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું શિક્ષકો માટે એક મહત્વની સૂચના છે તે જાહેર થઈ છે। તો યુવરાજસિંહ જાડેજાએ કરી છે મહત્વની જાહેરાત, સાથે મિત્રો મહત્વની ટ્વીટ પણ જોવા મળી રહી છે। આજે ઉમેદવારો માટે અપડેટ છે તે લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા, તો આ વિભાગના ઉમેદવારો માહિતી જરૂર મેળવી અને ખાસ મિત્રો જે ચેનલ ઉપર નવા આવેલા છે તો ખાસ મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ બેલ આઇકન પ્રેસ કરી લેજો, તમને નોટિફિકેશન જે છે વિડીયોની જલ્દીથી મળતી રહે। તો શિક્ષકો માટે ગુડ ન્યૂઝ આવ્યા હતા, જેમાં મિત્રો ઉમેદવારોની અગત્યની સૂચના છે તે જાહેર કરી હતી। આજની અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે અહીંયા તમને જે ટ્વીટ છે તે જો ઓફિશિયલી તમને એકાઉન્ટ છે જેમાં ટેટ 2 ધોરણ 6 થી 8માં વિદ્યા સહાયક સામાન્ય ભરતીની સૂચના છે। તો જે જ્ઞાન સહાયકો કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલો છે તેઓએ આ બાબતે જાહેર કરેલ નથી, તે માટે અગત્યની સૂચના છે। તો મિત્રો એ જાહેર કરેલું ન હતું, એના માટે થઈને મિત્રો કોર્ટ કેસ થયો હતો અને એની સૂચના છે જો ઉમેદવારો 13/8/2025 થી લઈને 21/8/2025 દરમિયાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે। તો તે સિવાયના ઉમેદવારો જેઓએ તે જ્ઞાન સહાયક ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવી હોય તેઓએ જે જિલ્લાના ધોરણ 6 થી 8ના વિદ્યા સહાયક ભરતી ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્ર અને સામેલ યાદી મુજબ રૂબરૂ આધાર પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે। તમે જોઈ લો કે આ જે મિત્રો જ્ઞાન સહાયકમાં હતા અને નિયમિત રીતે કઈ બીજો કોર્સ કરેલો છે તો તેઓ ઉમેદવારો જે છે મિત્રો જેમને રૂબરૂ બોલાવ્યા છે તે એમનું સમયપત્રક મિત્રો આપણે આગળના વિડીયોમાં મૂકી દીધેલું છે, એ પ્રમાણે તમારે જવાનું છે। તો એનો ટાઈમ છે જે તે જિલ્લાનું છે તો ખાસ નિહાળી લેજો। આજની અપડેટ મિત્રો આટલી હતી। ખાસ મિત્રો 22 તારીખ આજે થઈ છે, તો જેમને નથી નિહાળ્યું તો ખાસ નિહાળી અને જે તે ઉમેદવારોને જે તે ટાઈમ છે ત્યાં વહેલા તકે પહોંચી જવું। તો આ હતી લેટેસ્ટ અપડેટ, નવી કઈ લેટેસ્ટ ન્યૂઝ આવશે તો તમને ટૂંક સમયમાં જાણકારી આપી દેવામાં આવશે। તો ત્યાં સુધી મળીશું નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।